હું કહેવાય લવર ત્યાં જાતે હોય હાહરિયામાં લગ્ન કરીને ત્યારે મારો ભાઈ કેવું સ્ટેટસ મેલે આ તલીના કેટલા દિવસ થયા હે એ કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. તમારા પરિવાર તરફથી પણ હર હર મહાદેવ. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે ઉઠ્યા છીએ, જોઈ શકો છો સૂર્યોદય એટલો સડી ગયો છે. અત્યારે ઉઠ્યા છે ફાઇનલી દોસ્તો, હજુ દાંતણ કરવાનું બાકી છે. આજે મોડું થયું છે ફાઇનલી. ને ધીમાઈને પપ્પા બહાર ગયા છે ને ધીમાઈ હોય છે. તો અમારા બ્લોગ વિડીયોમાં અહીં સુધી લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુ ને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો. ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો. સવારનું આવું જોવા મળે છે ફાઇનલી, જોઈ શકો છો ગવાર ને પછી તલ હેરેગવા આ ગવાર છે ફાઇનલી. અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહો, લાઈક કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ ફાઇનલી દોસ્તો, તો કમેન્ટ જરૂર કરજો તો અમને પણ ખબર પડે. દોસ્તો આજે ધીમાઈના પપ્પા ખાવાનું બનાવે છે, જોઈ શકો છો શું બનાવે છે આપણે જોઈશું. પેલા તો લસણનું તલ કકડાવી નાખીએ. આજે શું બનાવો છો? आज हम मैगी बनाएंगे, मैगी जो सबसे अच्छी मैगी होती है गर्मी में खाना. ये देख सकते हो टमाटर और मीठू मरचू सब नाक दिया है. ના હું અને આ છે મેગી. તો ચલો એવી રીતે अब બોલીને બનાવવાનું. ऐसे करके फिर ऐसे करके બધું બોલી ગયું, બોલી દેલું બધું એ તું કરે નાક ફટફટ. ओ बाप रे, ये हमारी स्टाइल. તો ફાઇનલી દોસ્તો આપણે રોટી વગેરે તૈયાર કરી રહ્યા છે, કટકા બટકા કરીને અને ખાવાની તૈયારી કરી રહ્યા છે. સબ્જી તમે જોઈ શકો છો, આવી સબ્જી અમારી કંઈક બની છે અને લાગે છે કંઈક મજા આવશે એવું લાગે છે, તમે જોઈ શકો છો. તો હવે આને આપણે થાળીમાં લઈ લઈશું અને આને પહેલાં આપણે ચેક કરીશું. સાઈડમાં તમે જોઈ શકતા હશો સાસ પડી છે અને સાઈડમાં આ બાજુ જોઈ શકતા છો કે ધીમાઈ મને હેરાન કરી રહી છે, ખાવા નથી દેતી. તો ચલો આપણે આ એક કોળિયો શાખી લઈએ કેવું લાગે છે, પછી ટેસ્ટ તમને કહીશ. છેલ્લે અડધી કલાકથી મથીએ છે, ત્યાર પછી આવો ટેસ્ટ ખાવામાં આવે છે. ટેસ્ટ તો સારો છે. શરબત બની રહ્યો છે. કેટલા વાગે? 4 વાગે. ઓલરેડી 4 વાગે શરબત પીવું જરૂરી છે. ખૂબ તડકો હોય છે આખો દાડો, તો સાંજે શરબત પીવો ને તો શરીર થઈ જાય કમ્પ્લીટ. કેવું ધીમાઈ? તો ધીમાઈને જોઈ શકો છો શરબત બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું હે. એટલે ફાઇનલી દોસ્તો શરબત પીવા આવો. તો આટલું શરબત અમે 2 જણા પીશું. તો જોઈ શકો છો ફટાફટ શરબત બની જાય. લીંબા કેટલા બધા નાખી દીધા છે. તો ઓલરેડી શરબત પી લઈએ અને બને રહેજો એન્ડ સુધી. તો દોસ્તો એક વાત તમને ખાસ કહેવું છે કે આ જે નારિયેળી છે અને શું કહેવાય એ મને નથી ખબર, બાકી આ જે તમે ઝાડ દેખી રહ્યા છો આ નારિયેળી કાં તો આ નારિયેળી થાય છે. તો જોઈ શકો છો આ ઝાડ કેમ મરી રહ્યું છે અને ઓલું જે બાજુનું જે ઝાડ રહ્યું ને એ સારું છે. તો તમને બતાવીશ, જે આ જે નારિયેળી રહી ને એ લીલી છમ દેખાય છે હેઠેથી માંડીનો શેક એને. ને આને શું થાય છે એ ખબર નથી પડતી. આ પાખ રહીને એ પણ બળી ગઈ અને આ પાખ રહીને એ બળવાની તૈયારીમાં છે. તો આવી રીતના ચારેકોરની બીજી બધી પાખ રહીને એ બળે છે. તો તાપના હિસાબે કે શેના હિસાબે બળે એ દોસ્તો કોમેન્ટ કરી દેજો. અને આનો શું ઈલાજ, બરાબર, આનો શું ઈલાજ છે એ તમે કોમેન્ટમાં જરૂર મને જણાવજો. તમને ખબર હશે, મને નથી ખબર, પણ અત્યારે મને જેટલું હુજે એટલું કરું છું. પાણી છોડ્યું છે અને પાણી ખારું છે એ તમને કહી દઉં. ખારા પાણીના લીધે કદાચ થતું હોય ખબર નહીં, પણ આ તો તમને કહી દીધું. આવી રીતના પાણી મેં ટોટી મૂકી છે અહીંયા કણે, આ બળે છે એના હિસાબે. કદાચ તાણ પડતી હોય પણ આપણે તાણ નહીં પડવા દઈએ, પાણી છોડી દીધું છે આમાં. તો જોઈ શકો છો આવી રીતના કોમેન્ટ કરવાનું ભૂલતા. ફાઇનલી દોસ્તો શરબત બરબત પીવાઈ ગયું છે અને હવે જઈશું આપણે સીધા તલીમાં. અને તલીમાં શું કરવાનું છે તો અમને ખબર જ પડી જશે, તો એન્ડ સુધી બને રહેજો. દોસ્તો આવી ગયો છું તલમાં અને પોકી ગયા પાણીના નાકે. અને નાકે પોકી ગયા છે નાકું વાળવા માટે, એના માટે કે તલ પાવા પડશે અને ન પાઈએ ને તો આપણું કંઈ વરે એવું નથી. એટલે આવી ગયા છે આપણે નાકું વાળવા માટે અને અહીંયા પાવડો પડ્યો છે આપણે અને પોકી ગયું છે ઓલરેડી નાકું. અને નાકા મૂકીને ગયો તો શરબત પીવા મારા વાલીડાઓ. બને રહેજો, નાકું વાળી લઉં. ફાઇનલી દોસ્તો નાકું વાળી લીધું છે ને ખાંડે પાવડો મૂકીને હાલવા માંડ્યો હું. અને હાલવા માંડ્યો હું ને કે હવે શ્યાં જઈ રહ્યો એ તમને બતાવું.
દોસ્તો જોયું ઠાઠે આવીને તો ઠાઠે પાણી ભરાઈ ગયેલું છે તો પાણી ભરીને પાછું ધોરિયામાં ને ધોરિયામાં જાય તો આપણે ફટાફટ નાકું વાળ લે હું તો દોસ્તો નાકે પોકી ગયો હું અને નાકે પાવડો પડ્યો હોય તો ફટાફટ નાકું વાળીએ ધોરિયા ને ધોરિયા પાણી પાછું આવે છે તો દોસ્તો નાકું વાળી લીધું છે અને હવે હું તમને બતાવ્યું કે આ તલ કેટલા દિવસના થયા તો આ તલ થયા છે આપણે ઓલરેડી મહિના ઉપર થઈ ગયા છે 1 મહિનો ને લગભગ 15 દાડા જેવા થઈ ગયા છે તો મને અંદાજે મને એટલું ખાલી છે તો બહુ પરફેક્ટ નથી કીધું પણ આટલા દિવસો થઈ ગયા છે આ તલના અને તલના બૈડા કેટલા લાગ્યા છે એ તમને બતાવીશ કે આવી રીતના આપણે એક છોડવો લઈ લીધો અને છોડવાની અંદર જોઈ શકો છો આવી રીતના બૈડા લાગ્યા છે એટલે કે તલીના જે આવે ને એ બૈડા હું બૈડા કહું છું તમે શું કહો એ કોમેન્ટમાં લખી દેજો આવી રીતના તલીના બૈડા થઈ ગયા છે તો આપણે પસાટ આવીને ઊભા છે અને ત્યાં કણે નાકું વાળીને આવતો રહેશું તો અહીંયા પસાટ આપણે જોઈ લેવું અને પાણી ભરાઈ જાય એટલે જઈને સીધા આગળ નાકું વાળ લેવું તો એન્ડ સુધી બને રહેજો વિડીયો સારો લાગે દોસ્તો લાઈક કરી દેજો ખેતી કામ કરીએ છીએ અને બ્લોગ વિડીયો તમારા માટે બનાવીએ છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડાઓ દોસ્તો 4 વાગ્યાનો નજારો આવો કંઈક જોવા મળે છે આપણને તમે જોઈ શકો છો તલી મારી દેખાઈ રહી છે લીલી લીલી તાકણા એડા હતા એ પૂરા થઈ ગયા છે અને આવી રીતના લીલું લીલું દેખવા મળી રહ્યું છે અને આ છે સાઈન આઈટમ એટલે આપણે એક સર્યું પાતું પાતું આવવાનું ને એક સર્યું પાતું પાતું જવાનું તો હમણાં હું પાતો જઈ રહ્યો છું નાકાવીને ઊભો છું તો ફટાફટ નાકું વાળી લઈએ કારણ કે ઓલરેડી નાકું ભરાઈ ગયું છે તો આપણે ફટાફટ નાકું વાળી લઈશું તો તમે એન્ડ સુધી બના રહેજો ત્યાં સુધી વિડીયો લાઈક કરી નાખો હું તમને પછી મળું પાછો ફાઇનલી દોસ્તો ડેમો જોઈને તમે આવતા રહ્યા હો દેખવા તો તમને એ હમલાઈ દઈએ કેવું ગીત ગવાય જ્યારે જે ભાઈની પ્રેમિકા એટલે કે શું કહેવાય લવર એની લવર છોડીને જાતી હોય એટલે ક્યાં જાતી હોય હાહરિયામાં લગ્ન કરીને પછી એ મારો ભાઈ જ્યારે એની લવર લગ્ન કરીને જાતી હોય ને ત્યારે મારો ભાઈ કેવું સ્ટેટસ મેલે મામા મારી પદમાને કે જે છેલ્લા રામ રામ અધૂરી રહી એની મારી જોન પ્રીતડી રે માડા રાજ મારું ગળું બહી ગયું હે તો બસ આવું એ મારો ભાઈ મેલતો હોય સ્ટેટસ એટલે એને એટલું કહીશ કે ભાઈ જવા દે એને અહીંયા સુખેથી રહે ની તારી થાય અને એની બાફડાની પેલા નહીં થાય એવું નહીં કરે એવું કામ નહીં કરી અને આવા બધા સ્ટેટસો મેલોનું બંધ કરી દે તો આવું મારા દિલનું કેવું છે તો બસ જઈને જવા દો પછી કેવું કહેવાય જાય એને જવા દો બારની હવા ખાવા દો આપણે ખાલી દિલનું કેવું માનીને મોજમાં રહેવા દો બસ આવું બધું છે જઈને જવા દો બહારની હવા ખાવા દો અને જેમ કરતા એમ કરવા દો બસ આપણે મોજ મારો અને મોજ કરાવતા રહો બસ આવી રીતના હું તમને કહેવા માંગુ છું એન્ડ સુધી બનાવ્યો તો ફાઇનલી દોસ્તો આ તલી કેટલા ટન ઉપી રહે અને કેટલા દિવસની થઈ હશે એ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો હું તમને આ તલી બતાવી રહ્યો છું દોસ્તો ધીમાઈન પપ્પા ખડ આપવા જઈ રહ્યા છે ગાયને તો આપણે ગાય બતાવશું તમને દોસ્તો તો ફાઇનલી દોસ્તો ગાયને ને ડોબાને હાલ દીધું છે ડોબું તે મારે છે ચલો હા આપણે વાડીએ જઈશું ફાઇનલી દોસ્તો સો એવરીવન આ બકરા હાટુ સરસ કો વાડો બાજરો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર હર મહાદેવ બધાને મળીએ નેક્સ્ટ વિડીયો